સુરત ગ્રામ્યની કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સામે પૂર્વ પ્રમુખ જયેશ પટેલ મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે। પૂર્વ પ્રમુખ જયેશ પટેલે વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ ટેન્ડરિંગને લઈને સવાલ ઉઠાવ્યા છે। આ ટેન્ડરો ખેડૂતોના હિતમાં ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। બીજી તરફ અશ્વિનભાઈ પટેલે પણ આક્ષેપોનો પ્રત્યુત્તર આપ્યો છે। એક તરફ અશ્વિનભાઈ પટેલ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જયેશ પટેલ પણ સમર્થકો સાથે મતદારો વચ્ચે પહોંચી રહ્યા છે। પૂર્વ ચેરમેનના મેદાનમાં ઉતર્યા બાદ વર્તમાન પ્રમુખ જાહેર સભાઓમાં જયેશ પટેલને લલકારી રહ્યા છે। બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે કામરેજ શુગરના મતદારો કોના પક્ષમાં પોતાનો કોલ આપે છે। કારણ કે આ કર્મચારીઓને ખબર છે કે જયેશભાઈ જો ચેરમેન પાછા હોતે તો આ ફેક્ટરીને કિડારના તાળા લાગી ગયા હોતે ને એનું ભાવિ અંધકારમય હોતે। કર્મચારીઓ ખુશ છે એટલે જ યુનિયનમાંથી બહાર નીકળી ગયા। કર્મચારીને સમયસર પગાર મળે। જે દિવસે આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તે દિવસે મેં એમને સમજાવીને 15 દિવસનું ક્રશિંગ બોનસ અને 15% બોનસ આપેલું। એમને એવું કહેલું કે તમારા જેટલા રૂપિયા ઓછા થયા છે એટલા હું ભવિષ્યમાં તમને વળતર સાથે આપીશ। મારી પરિસ્થિતિ સુધરી છે એટલે આ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ 20 દિવસનું ક્રશિંગ બોનસ નથી આપ્યું, પણ મેં આજે 20 દિવસનું ક્રશિંગ બોનસ અને તે પણ ઘણી સુગર ફેક્ટરીઓ કરતાં વહેલું આપીને મારા કર્મચારીઓને સંતોષકારક કામ આપ્યા છે। જી, તેઓનો આક્ષેપ છે કે ટેન્ડરિંગ વગર તમે ઘણી સુગરની જગ્યાઓને પાસ કરાવી દીધી છે, શું છે? સાહેબ, પેટ્રોલ પંપની વાત કરે છે એવો તો 2021ની જનરલમાં મેં કહ્યું છે કે આપણે આવું કરવા જઈ રહ્યા છે। 2022ની જનરલ સભામાં મેં કહ્યું કે હવે થોડા દિવસોમાં આનો કરારને બધું કરવાના છે। 2022ની જનરલમાં એવો હાજર હતા। એમને પણ આ વસ્તુમાં રસ હતો। એમને પણ મેં ટેલિફોન કરેલા કે જયેશભાઈ તમારે આ રાખવું હોય તો હું જાહેરાત આપી છે, જરા જોઈ લેજો ને ભરો ટેન્ડર। તો એમણે મને પૂછેલું કે આપણો ખર્ચો કોણ કરશે ડેવલપિંગનો? તો મેં કહ્યું કે તો જે પાર્ટી રહે એને કરવું પડે। તો ત્યારે એમને મોઢું લાગેલું। આજે તેઓ જૂઠું બોલે છે, કારણ કે જૂઠું બોલવું જૂઠું કરવું એમનું કામ છે। તે દિવસના મારા ટેલિફોનના ડેટા કઢાવી લેવું અને જયેશભાઈના ટેલિફોનના ડેટા કઢાવી લેવું કે મેં સામેથી ફોન કરીને કહ્યું છે કે જાહેરાત આપ્યા પછી નથી કહ્યું એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। 2022ની જનરલમાં કહ્યા પછી 2023માં આનું કરાર થયા, જાહેરાત અપાઈ, એક જ ટેન્ડર આવેલું, એમને એ વાત સાચી છે, પણ બીજો કોઈ ભરનાર નહીં હોય એમને પણ મેં કેવું પણ નથી ભર્યું, કારણ કે બધાને મોંઘું પડતું હતું। અને સાહેબ, જોવા જેવી વાત એ છે કે 2022ની જનરલમાં એ હાજર હતા, કોઈ સવાલ નથી કર્યો। આજે 2026 ચાલે છે, 4 વર્ષની સાધારણ સભામાં સવાલ નથી કર્યો। અને આ પેટ્રોલ પંપનું માટી પુરાણ પણ જયેશભાઈએ કર્યું છે। જયેશભાઈએ જાતે ધંધો કર્યો છે આ પેટ્રોલ પંપમાં માટી પૂરવા માટે। જો મેં ખોટું કરેલું હોતે તો ત્યારે માટી પુરાણ વખતે પણ એ મારી ઓફિસમાં આવતા મને કેમ કોઈ દિવસ કહ્યું નહીં? અને આજે ચૂંટણી આવે છે એટલે આવા મુદ્દા ઉપાડે છે। એમની પાસે કોઈ ચૂંટણી લડવાનો મુદ્દો નથી, એટલા માટે એવો આવી વાત કરી રહ્યા છે। તેઓ જે કિસાન પેનલમાંથી લડી રહ્યા છે તેમાં ઉમેદવાર કોણ હોઈ શકે છે? કારણ કે જયેશભાઈ પોતે પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। એ તો તમારે એમને પૂછવું રહ્યું, કારણ કે 2015માં જ્યારે ચૂંટણી થઈ ત્યાં આદરણીય નવીન કાકાને પરિચય આપી દો। મારું નામ જયેશભાઈ ધનસુખભાઈ પટેલ, રહેવાસી પીપોત્રા, પૂર્વ ચેરમેન કામેજ સુગર ફેક્ટરી। હવે જયેશભાઈ, ઉમેદવારી કરવાનું કારણ શું છે તમારે? ઉમેદવારી કરવાનું કારણ પહેલું એક તો ફેક્ટરીની અંદર અત્યારે કામરેજ સુગર ફેક્ટરીની અંદર જે ખર્ચાઓ થઈ રહેલા છે ડેવલપમેન્ટના નામે, તો એ અત્યારે આ ખાણ ઉદ્યોગની પરિસ્થિતિ પ્રમાણે એ કરવા યોગ્ય નથી। અને નાના મોટા જે પ્રશ્ન છે, જે પેટ્રોલ પંપનો પ્રશ્ન છે, સંસ્થાની દિવાલ બનાવવાનો પ્રશ્ન છે,
તો એવા પ્રશ્નો મુદ્દા ખેડૂતની અંદર ઉપસ્થિત થયા છે. એને લઈને મારે આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ અને આ સંસ્થાના સ્થાપક નવીનભાઈ નાનાભાઈની આગેવાનીમાં અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. તો આ ચૂંટણીની અંદર સભાસદો અમને આવકાર આપે છે. ખાસ મુદ્દા એ છે કે કામરેજ સુગર ફેક્ટરીના સભાસદોની શેરડી કાપવાની જગ્યાએ બિનમંજૂરીની 76,000 ટન જેટલી શેરડી કાપી છે. એ બાબતે પણ સભાસદોમાં ખૂબ આક્રોશ છે કે અમે સંસ્થાના ખેડૂતો હોવા છતાં પણ અમારું સમયસર કાપણી થતી નથી. આવા અનેક ખેડૂતોના પ્રશ્ન છે. એ ખેડૂતોના પ્રશ્નનું નિવારણ કરવા માટે અમે અમારી ટીમ લઈને નવીન કાકાને આગેવાનીમાં આગળ વધ્યા છે અને લોકો તરફથી અમને પ્રતિસાદ મળી રહ્યો છે કે તમારા જેવા વ્યક્તિ આવીને આ સંસ્થાના ખેડૂતનું હિત કરો. એ માટે અમે આ સંસ્થાની અંદર ઝંપલાવ્યા.